નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિ. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ખૂબ જ ઝડપથી ગત એપિસોડમાં જે આપણે ટોપિક કર્યો હતો અને જે મોટી સંખ્યામાં જે સવાલો હતા કે પ્રેગ્નન્સી અને જે એન્ડોમેટ્રિયમ જે લાઇનિંગની વાત હતી અને જે એટલે કે ગર્ભાશયની દિવાલમાં જે પાતળાપણું અને જાડાપણું જે બાબતો બને, જે સમસ્યા કરતી હોય છે, તો એને લઈને આપણે સમજ્યા હતા કે સૌથી પહેલાં એન્ડોમેટ્રિયમ શું છે, એનું પ્રેગ્નન્સી કન્સીવ થવામાં શું યોગદાન છે, શું કારણો લક્ષણો છે, કેમ સમસ્યા છે, એન્ડોમેટ્રિયમ પતલું, લાઇનિંગ પતલી હોય તો પણ. તો આ બધી બાબતોની આપણે ખૂબ જ સારી રીતે હરિકૃષ્ણાબેનને સમજણ આપી હતી. પણ જ્યારે એના આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ તો એના ટ્રીટમેન્ટમાં શું અવકાશ છે, એ એલોપેથી હોય આયુર્વેદમાં, તો એની આજે ટ્રીટમેન્ટ આપણે સમજવાની પ્રયત્ન કરીએ. અને હરિકૃષ્ણાબેન, ખૂબ જ સુંદર આપણે ચર્ચા હતી અને જોયું છે કે એવા દર્શક મિત્રોના પણ સવાલ હતા અને આપણે એ લોકોના એક્સપિરિયન્સ બી એવા થયા કે જ્યારે આ એન્ડોમેટ્રિયમ લાઇનિંગ એ લોકોને જ્યારે આઈયુઆઈ, આઈવીએફમાં જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર થતા હોય છે ત્યારે પણ આપણે જોયું છે કે એની જે વોલ્યુમ છે આ એન્ડોમેટ્રિયમ લાઇનિંગનું, એક 6-7 mm થી 9 mm જે વોલ્યુમ, એ કેટલું જરૂરી છે અને એ કન્સીવ થવામાં કેટલી બધી એનો જે એક નેચરલ વેમાં ગ્રોથ થવો અપ ડિલિવરી સુધી, એ બધી બાબતો આ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. તો દર્શક મિત્રો, ઇન્ફર્ટિલિટીમાં આ એન્ડોમેટ્રિયમ એ કેટલું મહત્ત્વનું છે અને જે સમસ્યા છે એની આજે વાત કરીશું. ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો એના ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો એલોપેથી અને આયુર્વેદમાં આપણે એને શું ટ્રીટમેન્ટ છે? દર્શક મિત્રો, ગત એપિસોડથી આપણે એક ઘણા બધા સવાલોના જવાબ રૂપે એક ટોપિક લીધો કે એન્ડોમેટ્રિયમ માત્ર અને માત્ર બાળક રાખવા માટે ગર્ભાશયની દિવાલ હોવી જરૂરી છે નથી. મહિલાઓની હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે, મેન્સ્યુરલ ફ્લો માટે, પ્યુબર્ટી એજ માટે, રિપ્રોડક્ટિવ એજમાં પ્રેગ્નન્સી માટે અને મેનોપોઝલ એજની અંદર કોઈ ભયંકર એવા રોગ ન થાય એના માટે પણ એન્ડોમેટ્રિયમનું હેલ્ધી હોવું બહુ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આ એન્ડોમેટ્રિયમનું આટલું મહત્ત્વ છે, આટલી બધી દરેક જગ્યાએ એને એક ખાસ એનું એક વિશેષ મહત્ત્વ છે દરેક મહિલાની અલગ અલગ અવસ્થાઓની અંદર. અને અલગ અલગ અવસ્થાઓની અંદર જ્યારે ગર્ભાશયને લગતા કોઈ રોગ હોય, ગર્ભાશયની અંદર કંઈ પ્રોબ્લેમ હોય, ત્યારે આપણી આ દિવાલ પણ ડિસ્ટર્બ થતી હોય છે અને દિવાલ ડિસ્ટર્બ થવાના કારણે મેન્સ્યુરલ ફ્લોની અંદર ડિસ્ટર્બન્સ આવે છે. ઘણી વખત ફ્લો બંધ થઈ જાય છે, ઘણી વખત મહિનામાં 2 થી 3 વખત ફ્લો આવે છે. રિપ્રોડક્ટિવ એજની અંદર પ્રેગ્નન્સી માટે, બાળક માટે પૂરતા પ્રયત્ન કરવા છતાં સરસ મજાના ઈંડા બનતા હોય, પ્રોપર સમયે રિલેશન મેન્ટેન થતા હોય, એમ્બ્રિયો પણ વ્યવસ્થિત બની જતા હોય, બધું હોવા છતાં ક્યારેક બાળક રહેતું નથી. અથવા તો ઘણી બધી મહિલાઓ એવી પણ એક ફરિયાદ લઈને આવે છે કે મેડમ, બાળક તો રહી ગયું, 8 દિવસ પછી હાર્ટબીટ ના આવ્યા, 8 દિવસ પછી બાળક સુકાઈ ગયું, અથવા તો 2 થી 3 મહિને બાળક પડી જાય છે. આ બધા જ કારણોની અંદર આપણે જોઈએ તો એક ગર્ભાશયની અંદરની દિવાલ એ મહત્ત્વનું કારણ છે. મેનોપોઝની અંદર આપણે જ્યારે જોઈશું તો એ બહુ જ મહત્ત્વનું કારણ છે, કારણ કે ગર્ભાશયની દિવાલનું મેનોપોઝની અંદર મહત્ત્વ એટલા માટે છે કે આ જે ગર્ભાશયની દિવાલ આપણે કહીએ છીએ કે 7 થી 8, 9, 12 મિલીમીટર સુધીની હોવી જોઈએ, પરંતુ મેનોપોઝ એટલે અશોકભાઈ એક 40 પછીની જે ઉંમર છે, મેનોપોઝની અંદર આવી ગયેલી મહિલા અથવા તો જેને મેનોપોઝ આવે છે અથવા તો જેને માસિક ધર્મ જતો રહ્યો છે, આવી મહિલાઓની અંદર 5 મિલીમીટરથી વધારે જાડી દિવાલ હોવી એ રિસ્ક છે. હે ને? કે રિપ્રોડક્ટિવની અંદર 5થી ઓછી હોવી તો આપણને પ્રોબ્લેમ કરતો હોય છે, પરંતુ મેનોપોઝની અંદર 5 મિલીમીટરથી વધારે દિવાલ જાડી હોય તો એને હાઇપરપ્લાસિયા કહેવામાં આવે છે. કે આ દિવાલ જાડી હોવાથી ઘણા બધા રિસ્ક, ખાસ કરીને કેન્સરનું રિસ્ક પણ હોઈ શકે છે. એટલે મેનોપોઝની અંદર પણ આ દિવાલની આપણે સંતુલન જાળવવું, આ દિવાલને હેલ્ધી રાખવી એ આપણી એટલી જ જરૂરી બાબત છે. આજે આપણે વાત કરીશું પ્રેગ્નન્સીને લગતી કે પ્રેગ્નન્સીની અંદર આ દિવાલ કેવી હોવી જોઈએ અને એ ન હોય તો એના માટે શું કરવું જોઈએ. બિલકુલ બિલકુલ.
તો અશોકભાઈ, આપણે જ્યારે એક સારવાર વિશે વાત કરીએ છીએ તો આયુર્વેદની અંદર એક બહુ જ સામાન્ય સિદ્ધાંત છે નિદાન પરિવર્જનમ, હે ને, કે જે વસ્તુ જેના કારણે ઊભી થઈ છે એ કારણને દૂર કરો તમે, હે ને. તો ગર્ભાશય એક એવું અવયવ છે કે જેની અંદર આજુબાજુ પણ ઘણા અવયવો આવેલા છે. આંતરડા છે, લોઅર એબડોમિનની અંદર આપણે જોઈએ તો આંતરડા છે, ગર્ભાશયની જસ્ટ નીચે કિડની બ્લેડર આવેલી છે, ઓવરી સાથે જોડાયેલું છે. તો આની અંદર ક્યાંક ને ક્યાંક જો કંઈક તકલીફ હોય, સપોઝ ઓવરીની અંદર ચોકલેટ સિસ્ટ હોય, ઓવરીની અંદર કોઈ હેમરેજિક સિસ્ટ હોય, અથવા ઓવરીની અંદર કોઈ પણ પ્રકારનું સંક્રમણ અથવા તો ઇન્ફેક્શન થઈ ગયેલું હોય, તો પણ ગર્ભાશયની દિવાલને અસર કરતું હોય છે. એનાથી આગળ જઈએ આપણે તો પેશાબ, જે મહિલાઓની અંદર બહુ જ કોમન વસ્તુ છે અશોકભાઈ, કે મેરિડ મહિલાઓની અંદર પેશાબનું ઇન્ફેક્શન, પેશાબમાં રસી થવા બહુ જ કોમન વસ્તુ છે, હે ને, કે વારંવાર એને પેશાબની અંદર રસી થતા હોય. તો પેશાબની અંદર રસી થવાના કારણે પણ એ ઇન્ફેક્શન ગર્ભાશયની દિવાલ સુધી પહોંચી અને ગર્ભાશયની દિવાલને અસર કરી શકે છે. એનાથી આગળ જઈએ તો મેરિડ મહિલા, જે રિપ્રોડક્ટિવ એજવાળી સ્ત્રીઓ છે, એની અંદર સેક્સ્યુઅલ ટ્રાન્સમિટર ડિસીઝ જે હોય છે, કે સેક્સ્યુઅલ રિલેશન રાખવાના કારણે પણ ઘણા બધા એવા ઇન્ફેક્શનો હોય છે જે મહિલાના ગર્ભાશય સુધી પહોંચતા હોય છે અને જે ગર્ભાશયની દિવાલને ખરાબ કરતા હોય છે. એનાથી આગળ જઈએ અશોકભાઈ, તો ઘણા બધા એવી સર્જરી છે કે જે સર્જરી કરવાના, ઘણી વખત અશોકભાઈ આંતરડા સાથે ગર્ભાશય ચોંટી ગયેલું હોય તો આ સર્જરી કરાવેલી હોય, અથવા તો ગર્ભાશયની અંદર કોઈ ઇન્જરી થઈ હોય અને કોઈ સર્જરી કરાવેલી હોય, અથવા તો કિડનીની અંદર કોઈ સ્ટોન થઈ ગયા હોય, અથવા બીજો કોઈ પ્રોબ્લેમ થયો હોય, સિસ્ટ થઈ હોય, ગાંઠ થઈ હોય અને એનું ઓપરેશન કરેલું હોય, તો ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડની ગાંઠ હોય, પોલિપ હોય, નેથોબિયન સિસ્ટ હોય, અથવા તો એડિનોમાયોસિસ. એડિનોમાયોસિસ એટલે કે એના જે લેયર છે, આ બધા એ લેયરની અંદર એક જીવંતતા અથવા તો વાસ્ક્યુલારિટી હોવાના બદલે એ તાંતણામાં કરવાઈ ગયેલું હોય, એક એડિનોમાયોસિસના જાળા થઈ ગયા હોય. આ બધી જ વસ્તુઓ જો હોય તો ગર્ભાશયની દિવાલને અસર કરે છે, એટલે કે અંદરની દિવાલ જેની આપણે વાત કરીએ છીએ એન્ડોમેટ્રિયમ, એને પણ અસર કરતી હોય છે. આનાથી આગળ જોઈએ, સૌથી મહત્વની વસ્તુ અશોકભાઈ એક છે કે ટીબી. ટ્યુબરક્યુલોસિસનું સંક્રમણ પણ ગર્ભાશયની દિવાલને હેલ્ધી રાખતું નથી, અથવા તો એ ગર્ભાશયની દિવાલને ક્યાંક ને ક્યાંક એને મોટી થવામાં, નેચરલી એને જે એક પ્રેશર આવી, ખેંચાણ આવીને ફાટવી જોઈએ, એ પ્રોસિજર એની કુદરતી રીતે થતી નથી. તો આવી બધી વસ્તુઓ જ્યારે હોય છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક એની અંદર દવાઓનો સપોર્ટ જરૂરી છે, લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી જરૂરી છે, અમુક એક્સરસાઇઝ કરવી જરૂરી છે, અમુક યોગા કરવા જરૂરી છે, અને સ્લીપ પેટર્ન ચેન્જ કરવી જરૂરી છે. તો અશોકભાઈ, આ કારણ કે આટલું બધું કેમ કરવાનું? દર્શક મિત્રો, ઘણી વખત પેશન્ટ આવે છે, એવું કહે છે કે મેડમ કોઈ એક વસ્તુ બતાવી દો ને, દવા આપી દો ને, દવા લઈ લઈએ તો પતી જાય. પણ એવું નથી હોતું. માત્ર આપણે દવા લઈએ, કારણ કે આ બધી જ વસ્તુઓ ઘર કરી ગયેલી, જે ગુજરાતીનો શબ્દ છે. કારણ કે જો તમને ગર્ભાશયનું ઇન્ફેક્શન હોય તો એ તાત્કાલિક ના હોય. ક્યારેક તમને પેશાબ દ્વારા ઇન્ફેક્શન થયું હોય, ક્યારેક બચપનમાં કોઈ ટીબી થઈ ગયો હોય, કોઈ એવી દવાઓ સ્કિનની લીધી હોય તમે કે જેના કારણે પણ ગર્ભાશયની અંદર અસર આવી ગઈ હોય. તો આ બધી જ વસ્તુઓ જે છે એ ધીમે ધીમે ગર્ભાશયની અંદર ક્યાંક ને ક્યાંક ખૂણાની અંદર રહેલી છે. તો એ ખૂણાને સાફ કરવો પણ જરૂરી છે. આપણે ઘરને સાફ કરીએ છીએ, પણ દિવાળીની અંદર ખૂણે ખૂણો, એક એક ખૂણો સાફ કરીએ છીએ, એમ ગર્ભાશયની અંદરની દિવાલને હેલ્ધી રાખવા માટે ગર્ભાશયની દિવાલ માત્ર હેલ્ધી કરીએ એવું જરૂરી નથી, પણ એની દિવાલના લેયરની અંદર ક્યાંક છુપું ઇન્ફેક્શન હોય, ક્યાંક છુપી નાની નાની ગાંઠો હોય કે નાની સિસ્ટ હોય, તો એ સિસ્ટને કાઢ્યા પછી, કે ઘણા મહિલાઓ એવું કહેતી છે કે બેન સિસ્ટ તો 3 વર્ષથી નીકળી ગઈ છે, સિસ્ટનું ઓપરેશન તો મેં 2 વાર કરાવી લીધું, ફાઇબ્રોઇડનું ઓપરેશન તો 2 વાર કરાવ્યું, પરંતુ તમે જ્યાં ઓપરેશન કરાવ્યું છે, જે વસ્તુ જે જગ્યાએથી કાઢી છે, ત્યાં અશોકભાઈ એક સ્કાર બની જતો હોય છે, અને ત્યાં એની વાસ્ક્યુલારિટી નથી થતી. આપણને જેમ સ્કિન ઉપર વાગે છે અને ઘાવ બની જાય તો એ એક આખું અલગ વસ્તુ બની જાય. ઘણી વખત એની અંદર આપણને ચેતનતા પણ નથી લાગતી, કે આપણને ત્યાં ખબર નથી પડતી. એ જ રીતે ગર્ભાશયમાં કોઈ સર્જરી થઈ હોય, ગર્ભાશયમાં કોઈ ફાઇબ્રોઇડ હોય, તો એ એટલી જે જગ્યા છે, એ જગ્યા પૂરેપૂરી એન્ડોમેટ્રિયમને સપોર્ટ નથી કરતી. એના કારણે આજુબાજુની જે વસ્તુ છે, આજુબાજુની આખી ગર્ભાશયના દિવાલનું અંદરનું જે પડ છે એ ડિસ્ટર્બ રહે છે, અને એની અંદર એટલી વેસ્ક્યુલારિટી નથી થતી. એટલે કે ટ્રીટમેન્ટ કરતાં પહેલાં આ બધી જ વસ્તુઓ આપણે જાણવી જરૂરી છે, કે ઘણી બધી વસ્તુઓની અંદર માત્ર જો મહિલાની ઉંમર નાની હોય
25 થી 30 વર્ષની ઉંમર હોય, લગ્નને 1 થી 2 જ વર્ષ થયા હોય, બાળક માટે પ્રયત્ન કરતા હોય અને ખબર પડે કે દિવાલ નાની છે, પતલી છે, અથવા તો દિવાલના લેયર નથી બનતા, તો આપણે નાના મોટા પ્રયત્ન કરીએ, કદાચ પૂરેપૂરી ફોજ ના લગાવીએ તો ચાલે. પરંતુ જ્યારે આપણા લગ્નને 8-10 વર્ષ થઈ ગયેલા છે, આપણે IUI કરાવી લીધેલું છે, નેચરલ ટ્રાય 5-6 વર્ષથી કરીએ છીએ, છતાં બાળક ચીપકતું નથી, તો બધા જ એફર્ટ્સ લગાવી દેવા પડે છે આપણે, કારણ કે આપણી પાસે સમય બહુ જ ઓછો હોય છે. તો એની અંદર આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા સાથે એક્ટિવિટી, એક્સરસાઇઝ, યોગા આ બધા જ કરવા સાથે અમુક એવી દવાઓ હોય છે કે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. આપણે ડૉક્ટરની એડવાઇસ લેવી પડે છે. એલોપેથી ડૉક્ટરની જ્યાં આપણે એડવાઇસ લેતા હોય ત્યાં અશોકભાઈ એની અંદર પણ ઘણી બધી સારવાર, હોર્મોન્સ થેરાપી અપનાવતા હોય છે એ લોકો. ઇસ્ટ્રોજનની ટેબ્લેટ પણ આજકાલ આવે છે, ઇસ્ટ્રોજનના પેચીસ મૂકવાના પણ આવે છે, અને ઇસ્ટ્રોજનના ઇન્જેક્શનો પણ આવતા હોય છે કે જેના દ્વારા આપણે ગર્ભાશયની દિવાલ રિપેર કરી શકીએ છીએ. એનાથી આગળ એક અશોકભાઈ IVFમાં જવું હોય તો એક PRP થેરાપી હોય છે. આ PRP થેરાપીનો ઉપયોગ કરીને પણ ગર્ભાશયની દિવાલ રિપેર કરી શકતા હોઈએ છીએ. ઘણી વખત હિસ્ટ્રોસ્કોપી દ્વારા ક્યાંક ઇન્ફેક્શનના કંઈ ઝાડાઓ રહી ગયેલા હોય તો એ પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. તો એલોપેથીની અંદર પણ નાની મોટી ઘણી એવી સારવાર પદ્ધતિ છે કે જે આપણા એન્ડોમેટ્રિયમના લેયરને ઠીક કરી શકે અને પછી આપણને આ ગર્ભાશયને અંદરની દિવાલને એ રીતે તૈયાર કરે કે જેની અંદર સામાન્ય રીતે બહુ જ આસાનીથી બાળક આવી શકે અથવા પ્રેગ્નન્સી રહી શકે. આ જ રીતે અશોકભાઈ આપણે જોઈએ તો આયુર્વેદની અંદર ઘણા બધા ઉપાય છે. હે ને? દર્શક મિત્રો કહે છે કે ઘરેલું પણ બતાવો બેન ઉપચાર, એવી દવાઓ પણ બતાવો. દર્શક મિત્રો, હું ઘરેલું ઉપચાર બતાવીશ આપને, દવાઓ પણ બતાવીશ, પણ મેં કહ્યું એમ કે જ્યારે આપણે બધી બાજુથી ઘેરાઈ ગયેલા છીએ ત્યારે માત્ર ઘરેલું ઉપચાર કરવાથી કાંઈ જ નહીં થાય, માત્ર એક્સરસાઇઝ કરવાથી કાંઈ નહીં થાય, માત્ર ડાયટ પ્લાન ફોલો કરવાથી પણ નહીં થાય, પણ બધી જ વસ્તુઓથી જેમ શરીર ઘેરાયેલું છે એમ સામાન્ય રીતે આખી ફોજ જ્યારે આપણે લગાવીશું, ડાયટ પ્લાનનો પણ ઉપયોગ કરીશું, સાથે સાથે એક્સરસાઇઝ પણ કરીશું, સ્લીપ પેટર્ન પણ ચેન્જ કરીશું, રેગ્યુલારિટી પણ કરીશું, સપ્લિમેન્ટ પણ આપીશું બોડીને, અને યોગ્ય ડૉક્ટરની એડવાઇસ લઈ અને આયુર્વેદિક સારવારની અંદર પણ અશોકભાઈ ઘણા બધા પ્રકાર છે. હું એ જ આવતો હતો, જે દર્શક મિત્રોના ખાસ આપણા જે આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટની વાત છે, ખાસ કે ઘરેલું ઉપચાર તો એમના આપીશું, પણ જે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે આ માટે કે આયુર્વેદમાં આપણે જે પંચકર્મમાં બસ્તી, વમન, આ બધી જે બાબતો છે એ દર્શક મિત્રોને ફરીથી જાણવી એ લોકોને ઉત્સુકતા છે અને એ લોકોને એમાં વધારે વિશ્વાસ છે. તો આમાં આપણે જે ટ્રીટમેન્ટની જે બાબત છે આયુર્વેદની, એમાં પંચકર્મ, આમાં જે બસ્તી અને વમન, આનો એક પ્રયોગ એ કેટલો સફળ રહે છે? બહુ સરસ વાત છે અશોકભાઈ કે આયુર્વેદની અંદર સૌથી પહેલી વાત છે કે જે આપણું ગર્ભાશય છે એ નીચેના ભાગમાં આવેલું છે અને જેને વાયુનું ઘર કહેવામાં આવેલું છે, કે જેની અંદર 5 પ્રકારના જે વાયુના પ્રકાર છે એની અંદરનો અપાન વાયુ જે છે એ અપાન વાયુ ગર્ભાશયની દિવાલ અને આજુબાજુની અંદર એનું સંચાલન, એનો મેઇન હેડ છે જે અપાન વાયુ છે. તો વાયુના કારણે થતા જેટલા ડિસ્ટર્બન્સ છે એ, અને વાયુના કારણે બીજા જે દોષો દૂષિત થયેલા છે એ, એટલે કે ઘણી વખત અશોકભાઈ વાતાવૃત પિત્ત હોઈ શકે, વાતાવૃત કફ હોઈ શકે, વાતાવૃત વાત પિત્ત બેનને હોઈ શકે. તો આ બધી જ વસ્તુઓ જોયા પછી, એની પ્રકૃતિનું તારણ કાઢ્યા પછી, એની સાયન્ટિફિક આખી હિસ્ટ્રી લીધા પછી કે એને નાનપણથી અત્યાર સુધીની અંદર એની મેન્સ્યુરલ સાયકલ કેવી છે, બચપનથી જેને કોઈ એવા રોગ તો નથી કે જેના કારણે એની દિવાલ હર્ટ થઈ હોય, અથવા દિવાલની અંદર ક્યાંક ને ક્યાંક કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયેલો હોય, અથવા તો કોઈ એવી દવાઓ લેવાથી તો એનું ગર્ભાશય વધારે ડેમેજ નથી થયું, અથવા વધારે પડતા હોર્મોન્સનો, વધારે પડતી પિલ્સ, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. આજકાલ અશોકભાઈ એવું નથી કે મેરિડ મહિલાઓ જ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરતી હોય. મેટ્રો સિટીની અંદર આપણે જોઈએ તો સેક્સ્યુઅલ રિલેશન એટલા કોમન થઈ ગયેલા છે કે કુંવારી દીકરીઓ પણ આડેધડ, જેને શબ્દ વાપરીએ આપણે, આડેધડ પિલ્સનો ઉપયોગ કરતી હોય છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ બધી જ હિસ્ટ્રી લીધા પછી આપણે એની અંદર આયુર્વેદિક સારવાર ઉપર જઈ શકીએ છીએ કે એની ગર્ભાશયની દિવાલને રિપેર કેમ કરવી. એની અંદર 2-3 વસ્તુઓ મુખ્ય હોય છે. એક તો રોગી પ્રવરસત્વ અથવા અવર, એટલે કે એ કેવું ખમી શકે એવું છે, હે ને, એનો રોગ કેટલા પ્રમાણમાં અંદર વકરી ગયેલો છે, કે એની દિવાલ, સપોઝ અશોકભાઈ ઘણા પેશન્ટ એવા આવે છે કે બેન મેં તો IVF કરાવ્યું ત્યારે એરા ટેસ્ટ કરાવી લીધો,
એરા ટેસ્ટ પછી PRP ટ્રીટમેન્ટ પણ કરાવી લીધી છે. આ બધી જ ટ્રીટમેન્ટ થયા પછીનું જે પેશન્ટ છે, જે PRP ટ્રીટમેન્ટથી જેને રિપેરિંગ નથી થયું, એવા જ્યારે દર્દીઓ આવે છે ને ત્યારે આપણે શોધન ચિકિત્સાનો ઉપયોગ કરીએ છીએ. અને જેની અંદર આપણે શોધન ચિકિત્સા 2 જાતની હોય છે. એક તો આભ્યંતર ચિકિત્સા અને એક લોકલ ટ્રીટમેન્ટ. લોકલ ટ્રીટમેન્ટની અંદર આપે જે કહ્યું તે પંચકર્મ, હે ને, કે પંચકર્મની અંદર પણ ઘણી બધી એવી ટ્રીટમેન્ટ છે જેની અંદર લોકલ પીચું ધારણ આવે છે, અનુવાસન બસ્તી છે, નીરુ બસ્તી છે, ઘણી વખત માત્ર પ્રક્ષાલન દ્રવ્ય. અશોકભાઈ, આયુર્વેદની અંદર એવા સરસ દ્રવ્યો આપેલા છે કે જેના આપણે કાઢા બનાવીએ અને જે કાઢાથી માત્ર વેજાઈનાનું પ્રક્ષાલન કરી અને અમુક પ્રકારના પીચું અથવા તો જેને આપણે એક પ્રકારના કોટન બોલ રેડી કરી અને વેજાઈનાની અંદર કન્ટિન્યુ 28 દિવસ સુધી મૂકીએ તો પણ એ ગર્ભાશયની દિવાલ રિપેર કરે છે. અને અશોકભાઈ, ઘણી વખત એવું બનતું હોય છે કે વાતાવૃત પિત્ત એટલે કે પિત્ત દોષ વધારે પ્રમાણમાં દૂષિત હોય અને વાયુથી એ ઘેરાઈ ગયેલું હોય આખું ગર્ભાશય, કે જેના કારણે દિવાલ 3-4 મિલીમીટરથી વધતી જ ના હોય. આવા સમયે આપણે એની અંદર એક સમન ચિકિત્સા કરવાની હોય છે. અશોકભાઈ, આવા સમયે આપણે એ દિવાલને જો ખોતરવાની કોશિશ કરીશું તો એ કામ નથી કરતી. પણ આવા સમયે એ દિવાલને આપણે પોષણ આપે એવા દ્રવ્ય લઈએ અને એવા દ્રવ્યને દૂધમાં પકાવી અને એ પ્રકારના દૂધથી જ્યારે આપણે એનું પ્રક્ષાલન કરીએ છીએ અને એક અશોકભાઈ, મારે ત્યાં ઉત્તર બસ્તી કરતાં પણ વેજાઇનલ ડૂશ, હે ને, અમારી ટીમ દ્વારા દિવાલ માટે થઈ અને સંતર્પણ અને અપતર્પણ 2 પ્રકારના દ્રવ્યનો ઉપયોગ થતો હોય છે. અશોકભાઈ, મેં કહ્યું એમ કે જ્યારે ગર્ભાશયનો TB થયેલો હોય, આવી હિસ્ટ્રી હોય, અથવા કોઈ દવાના કારણે અંદર હેઠ થયું હોય, અથવા ઇન્જરીના કારણે કોઈ ઓપરેશનના કારણે ગર્ભાશયની દિવાલો બગડેલી હોય, અથવા એની અંદર ક્યાંય સ્કાર થઈ ગયેલા હોય, અથવા તો ફાઇબ્રોઇડના ઓપરેશન 2-3 વખત થઈ ગયેલા હોય, સિસ્ટના ઓપરેશન 2-3 વખત થઈ ગયેલા હોય, આવા સમયે અશોકભાઈ અમે સંતર્પણ ચિકિત્સાનો ઉપયોગ કરીએ છીએ કે એની અંદર ઘી અને દૂધની અંદર સિદ્ધ કરેલા ઔષધો દ્વારા એ અમે ગર્ભાશયને રિપેર કરીએ છીએ. લોકલ અમુક પ્રકારના એવા પંચવલ્કલ ઘૃત છે અને જ્યારે એક વધારે પડતા ખૂબ જ વધારે દોષો જ્યારે હોય ત્યારે ઘાતકી પુષ્પાદિ તેલ, હે ને, આવા તેલનું એક કોટન બોલ રેડી કરીએ છીએ અમે. અને દર 8 દિવસે અલગ અલગ, એટલે કે મેન્સ્યુરલ સાયકલના 3 થી 11 દિવસ સુધી અમે ઘાતકીવાળા તેલનું પીચું ધારણ આપીએ છીએ. પછી જે ફોલિક્યુલર ફેઝ છે કે જેની અંદર 8 થી 18 દિવસ વચ્ચેનો એક જે ગાળો છે કે જે કન્સીવ થવા માટે અથવા તો પ્રોપર ગર્ભાશયની દિવાલને રેડી કરવાની છે આપણે, બિલકુલ, એ દિવાલને રેડી કરવા માટે આપણે ત્યાં સંતર્પણજન્ય ઔષધોનો ઉપયોગ કરીએ છીએ. એની અંદર બ્રાહ્મી, સતાવરી, અશ્વગંધા, નાગકેશર, લોધ્ર, આવા અનેક ઔષધોના કોમ્બિનેશનવાળા દૂધ અથવા તો ઘીના અમે કોટન બોલ મુકાવીએ છીએ. આ મૂકવાથી અશોકભાઈ, મેં જોયું છે કે 2 થી 3 મહિનાની બહુ જ સામાન્ય ટ્રીટમેન્ટની અંદર ગર્ભાશયની દિવાલ હેલ્ધી બની જતી હોય છે. એ દિવાલની અંદર આપણે જોઈએ તો એ દિવાલનું મિલીમીટર મેઝરમેન્ટ પણ બરાબર થાય છે. એની અંદરની વાસ્ક્યુલારિટી પણ આપણે સોનોગ્રાફી કલર ડોપલા દ્વારા જોઈ શકીએ છીએ કે ભાઈ એની અંદરની વાસ્ક્યુલારિટી પણ બરાબર હોય છે અને એ ટ્રિપલ લાઇન પણ બરાબર હોય છે કે જે બાળકને યોગ્ય વાતાવરણ જોઈએ છે એ વાતાવરણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. આવા આયુર્વેદના ઔષધો છે કે જે આપણા ઋષિમુનિઓએ બતાવેલું છે કે આ ઔષધોનો યોગ્ય સમય, એટલે કે પહેલાં 7 દિવસ કયો ઉપયોગ કરવો, મિડ સાયકલ ફોલિક્યુલર ફેઝની અંદર કયા દ્રવ્યોનો ઉપયોગ કરવો, અને એક એમ્બ્રિયો રેડી થઈ ગયા પછી જ્યારે એ ગર્ભાશયની દિવાલની અંદર આવે છે, જ્યારે ટોફોબ્લાસ્ટ એની દિવાલને ખોતરીને ચોંટવા માટે રેડી હોય છે, ત્યારે આ બંને દ્રવ્યો અશોકભાઈ, અપતર્પણ અને સંતર્પણ બંને દ્રવ્યોની મિક્સ કરેલા તેલથી, એ તેલનું જ્યારે પીછું ધારણ કરીએ છીએ અથવા તો એના વેજાઇનલ ડૂશ આપીએ છીએ આપણે, ત્યારે મેં જોયું છે કે કન્સીવ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. અથવા તો એક પેશન્ટની એક એવી હિસ્ટ્રી હોય છે કે જેને વારંવાર મિસ થઈ ગયેલા હોય, ઘણું કરવા છતાં 3 થી 4 મહિના સુધી બાળક ઉપર ગયું જ ના હોય, દિવાલની અંદરથી જ્યારે મેલી બને છે, પ્લાસન્ટા બને છે અને સેપરેટ થાય છે, એ સમય દરમિયાન બાળકનું મિસ થઈ જતું હોય. આવા કેસની અંદર પણ અશોકભાઈ આ બંને સંતર્પણ ને અપતર્પણ ઉપયોગ આપણે કોમ્બિનેશનની અંદર જ્યારે કરીએ છીએ ને ત્યારે ખૂબ સરસ પરિણામો મળતા હોય છે. અને ખરેખર અમારી ટીમમાં ડૉક્ટર ઈશાન મહેતા દ્વારા પણ
ટ્યુબલ બ્લોકેજ માટે અથવા તો ગર્ભાશયની થીન એન્ડોમેટ્રિયમ માટે અથવા તો ઇન્ફેક્ટિવ ખાસ કરીને બહુ જ સંક્રમણજન્ય દિવાલ હોય કે જેની અંદર ઘણું બધું કરવા છતાં પણ ખૂબ એન્ટીબાયોટિક્સ લઈ લીધેલા હોય, PRP ટ્રીટમેન્ટ પણ થઈ ગઈ હોય, છતાં પણ જ્યારે દિવાલ બનતી જ ના હોય, આવા સમયે એ દિવાલને રિપેર કરવાનું કામ આવા ઔષધો હોય છે, એની લોકલ ટ્રીટમેન્ટ. અને એની સાથે અશોકભાઈ અમુક એવા ઓરલ ઔષધો હોય છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો બ્લડ સર્ક્યુલેશન દ્વારા પણ આપણે એના ઉપર એટેક કરીએ છીએ કે આખું ગર્ભાશયનું જે હાયર ઓથોરિટીમાંથી જે હોર્મોન્સ રિપ્રોડક્ટિવ હોર્મોન્સ સુધી જતા હોય છે એ, અને લોકલ થેરાપી દ્વારા આપણે લોકલ જે કાંઈ ઇન્ફેક્શનો હોય અથવા તો લોકલ એનું જે રિજ્યુમિનેટિવ પ્રોસિજર હોય એ રેડી કરીએ છીએ. એટલે આપણને ઝડપથી સારા પરિણામો મળવા પાત્ર થતા હોય છે કે ભાઈ ઘણું બધું કર્યા છતાં પણ ના મળ્યું અને છતાં દિવાલ ઇઝીલી રિપેર થઈ જતી હોય છે. તો એનું કારણ છે આયુર્વેદની લોકલ થેરાપી, આયુર્વેદની ઓરલ થેરાપી અને આયુર્વેદે કીધેલા રોગના 2 ઘર શરીર અને મન. આની સાથે જ આપણે માનસિકની અંદર જો સ્ટ્રેસ ન રહે એવી સ્લીપ પેટર્ન અલગ કરીએ, લાઈફસ્ટાઈલ થોડી અલગ કરીએ, થોડા આયુર્વેદના જે ઘરેલું નુસ્ખાઓ હોય છે એને પણ જોડે જોડે આપણે અપનાવીએ, અથવા તો અમુક એવા દ્રવ્યો હોય છે કે જે રેગ્યુલર રીતે આપણે લઈએ કે જે ગર્ભાશયની દિવાલને રિપેર કરવામાં આપણને ફાયદાકારક હોય છે, કે જે આપણને બોજ નથી થતો. ઘરેલું નુસ્ખા એટલે અશોકભાઈ કેવું હોય છે કે હાલતા ચાલતા લઈ લીધું, ખાઈ લીધું, પતી ગયું. એનું એક મહિલાને બોજ નથી હોતો કે મને 7 વાગે દવા લેવાની છે, મને 11 વાગે જઈને કોટન બોલ મૂકવાનું છે, હે ને. તો આ પણ જોડે જોડે કરતા હોય છે. તો એની એક સાયકોલોજી ચેન્જ થતી હોય છે કે ભાઈ મેં તો આજે મેથીનું પાણી પીધું તો મને સરસ અસર થશે, આજે મેં તજનું પાણી પીધું તો મને આવી અસર થશે. હા, પણ આ કોઈ એક વસ્તુ કરવાથી આટલા જૂના રોગો સ્થિર નથી થતા, એટલે આપણે બધી જ વસ્તુ કરવી જોઈએ. બીજું અશોકભાઈ, મેં ખાસ એક એન્ડોમેટ્રિયમ માટે નોટિસ કરેલું છે કે જો ફેટી બોડી હોય તો ફેટી બોડીની અંદર આપણે જ્યારે જોઈએ ને તો સૂર્ય નમસ્કાર ખૂબ ઉપયોગી થતા હોય. બિલકુલ. લોઅર એબડોમિનની અંદર જે એક વાસ્ક્યુલારિટી આપણે ચેન્જ કરવાની છે, એ વાસ્ક્યુલારિટી ચેન્જ કરવા માટે જો ખાલી 2 થી 4 સૂર્ય નમસ્કાર સવારના ભાગમાં કરવામાં આવે તો લોઅર એબડોમિનની આખી જ વાસ્ક્યુલારિટી એટલે કે લોહીનું પરિભ્રમણ આખું ચેન્જ થતું હોય છે, હે ને. પુરુષોની અંદર ઘણી બધી વખત મેં કીધેલું છે કે કોઈ પણ પ્રકારનો રોગ હોય તો ઉઠીને 10 મિનિટ ફાસ્ટ જોગિંગ, એક આ બહુ જ મહત્ત્વનું છે. એમ મહિલાઓની અંદર જો 2 થી 4 સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો પણ તમારી ગર્ભાશયની દિવાલની અંદર થયેલા કોઈ પણ પ્રોબ્લેમ હોય, પાતળી બનતી હોય, જાડી બનતી હોય, ના બનતી હોય, લેયર ના થતા હોય, વાસ્ક્યુલારિટી ના થતી હોય, રિસેપ્ટિવિટી ના આવતી હોય, આ બધા જ પ્રોબ્લેમોનું સોલ્યુશન સૂર્ય નમસ્કાર, આ બધી જ દવાઓ, ઘરેલું નુસ્ખાઓ સાથે જો આપણે કરીશું તો મને લાગે છે બહુ જ ઇઝીલી આપણા ટાર્ગેટ સુધી આપણે પહોંચી શકીશું, દિવાલને રિપેર કરી શકીશું, વાસ્ક્યુલારિટી વધારી શકીશું, રિસેપ્ટિવિટી વધારીશું અને હેલ્ધી પ્રેગ્નન્સી રાખવામાં પણ આપણે સફળ થઈ શકીશું. હરિકૃષ્ણ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે આપણી પાસે મોટી સંખ્યામાં સવાલો હતા અને આપણે ટોપિક કર્યો કે પ્રેગ્નન્સી અને એન્ડોમેટ્રિયમ લાઇનિંગ એ કેટલી બધી મહત્ત્વની છે ઇન્ફર્ટિલિટીમાં, અને એ જ્યારે ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં ડૉક્ટરો વારંવાર ચેકઅપ શા માટે કરતા હોય છે, એનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે, અને આ જે ગર્ભાશયની જાડી પતલી દિવાલ એ કયા પ્રકારના કારણો, લક્ષણોથી સમસ્યાઓ હોય છે, એનું જે ટ્રીટમેન્ટની પણ આપણે ખૂબ સુંદર વાત કરી કે એમાં એલોપેથી અને જે આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટ છે એની આપણે 2 એપિસોડથી ખૂબ સુંદર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ખાસ એવા લોકો પણ જે લોકો આઈવીએફમાં જઈ રહ્યા છે અને એમાં એ લોકો એમ્બ્રિયો ટ્રાન્સફર કરતી વખતે પણ આ દિવાલનું જે એક સ્ટાન્ડર્ડ વોલ્યુમ હોવું એ કેટલું જરૂરી છે. અને એમાં આપણે જોયું કે છેલ્લે આયુર્વેદમાં તમે જે ટ્રીટમેન્ટની વાત કરી, એક એના જે સ્ટેપ્સ પહેલાં પણ આપણે વાત કરી છે કે આયુર્વેદમાં જે પંચકર્મમાં જે બધી બાબતો છે અને આ બધી બાબતો કેટલી બધી એ સ્ટ્રોંગલી હેલ્ધી એક ગર્ભાશયની દિવાલને એક પ્રોટેક્ટ કરે છે, એને લઈને એક આખી ખૂબ સુંદર તમે ચર્ચા કરી. અને આઈ થિંક જે દર્શક મિત્રોના સવાલ હતા અને જે લોકો આયુર્વેદમાં એના ક્યાંક એ લોકોના સવાલોના સમાધાન જોતા હતા એ લોકોને ચોક્કસ સારા સમાધાન આજે મળી ગયા હશે. છતાં પણ દર્શક મિત્રો, આ એપિસોડ જો જોવાનું ચૂકી ગયા હોય તો અમે એને યુટ્યુબમાં પણ મૂકીશું, અને આ સંદર્ભે આપની જો કોઈ પ્રતિક્રિયા હોય
સમસ્યાના સમાધાન માટે સવાલો હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપ હરિકૃષ્ણબેનને સવાલ અહીં મોકલી શકો છો. કાર્યક્રમમાં આપણે એનું સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો, ખૂબ જ ફરી લીધું, ખૂબ જ થાકી ગયા, પણ હજી પણ ઝંખના છે કે બાળક મેળવવું. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમારી ટીમ એવા પ્રયત્ન કરે છે કે અમે આપના ચહેરા પર ખુશી લાવીએ. આપની રહેલી કંઈક ને કંઈક ક્યાંક ખૂણામાં છુપાયેલી કોઈ એવી વેદનાને અમે એવો સપોર્ટ કરીએ કે જે અમારા ઋષિમુનિઓ દ્વારા દર્શાવેલું છે એને અમારી ટીમ દ્વારા થયેલા સંશોધનાત્મક ઔષધોનો ઉપયોગ કરી અને અમે આમાં ક્યાંક ને ક્યાંક આપણા ચહેરાની ખુશીમાં લાવવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. તો જરૂરથી આપ અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની મુલાકાત લો. ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાલ. ધન્યવાદ. નમસ્કાર. Thank you, Ayurved Nisantan Upchar Kendra.